જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે નિવેદન, સમર્પણ તેમજ વિનિયોગ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. નિવેદન, સમર્પણ તેમજ વિનિયોગ ઉત્તરોત્તર એકબીજાના રહસ્યરૂપ છે અથવા તાત્પર્યરૂપ છે. પંચાક્ષર મંત્ર દ્વારા જે આત્મનિવેદન કરવામાં આવે છે, ગદ્ય મંત્રમાં તે જ આત્મા અને નિવેદનનું રહસ્ય આત્મીય સઘળા પદાર્થોનું સમર્પણના રૂપમાં સમજાવાયું છે. ગદ્ય મંત્રમાં જે આત્મા તેમજ આત્મીય સઘળા પદાર્થોનું સમર્પણ કરવામાં આવે છે, તેનું રહસ્ય પોતાના સ્વામી શ્રી કૃષ્ણની તનુજા વિતજા સેવામાં પોતાના તથા પોતાની સાથે સંબંધિત બધા પદાર્થોના વિનિયોગમાં સરળતાથી સમાયેલું છે. અન્યથા સમર્પણ પૂર્ણતાથી સાર્થક થતું નથી. સમર્પણ કરાયેલાનો વિનિયોગ પણ આથી જ આવશ્યક છે. શ્રી મહાપ્રભુજીએ આત્મનિવેદનની ભાવનાના રૂપમાં પ્રભુએ પ્રગટ થઈને આજ સમજાવ્યું હતું. તેથી અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. જેણે આત્મનિવેદન કર્યું છે તેણે પ્રભુને સમર્પણ કરીને જ બધું કરવું, એવો નિશ્ચિત નિયમ છે. જેઓ બ્રહ્મ સંબંધ પામેલા છે તેમને અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પોતાના બધા જ કામકાજ સમર્પણપૂર્વક જ કરવા જોઈએ. આ જ બ્રહ્મ સંબંધ અથવા આત્મનિવેદનની મૂળ ભાવના છે. ભગવાન દ્વારા લેવાયેલા જગતના બધા જ રૂપ ભગવાનના રૂપ છે તથા ભગવાનને માટે છે. આપણું પોતાનું અસ્તિત્વ અને પ્રયોજન પણ ભગવદ્ લીલાના અંગરૂપ અને ભગવત સેવા માટે છે. આથી ભગવાનને સમર્પણ કર્યા પછી ભગવાનના પ્રસાદના રૂપમાં તેનું ગ્રહણ થાય તે દોષ વગરનું છે. જ્યારે બધું જ ભગવાનનું અને ભગવાનની સેવા માટે બની જાય છે, ત્યારે તે બધું ભગવદાત્મક જ થઈ જાય છે. આ જ પૃષ્ટિ માર્ગના સિદ્ધાંતનું અત્યંત ગૂઢ રહસ્ય છે. આ જ પૃષ્ટિ માર્ગીનું પ્રમુખ કર્તવ્ય છે. ભગવાનના સ્વરૂપની સેવાની દીક્ષા લેવાય તે સમયે અને લીધા પછી ભગવાનને અત્યંત પ્રિય એવી આ જ ભાવના છે. આ જ ભાવના ગોકુલમાં પ્રગટ થઈને ભગવાને શ્રી મહાપ્રભુજીને સમજાવી હતી. તે અર્ધરાત્રિએ પૃષ્ટિજીવોના ઉદ્ધારની ચિંતામાં જાગૃત મહાપ્રભુજીની ચિંતા આ રહસ્યના પ્રકાશનથી દૂર કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી શ્રી મહાપ્રભુજીની સમીપ સુષુપ્ત એવા તેઓ શ્રીના અનેક પૃષ્ટિજીવ આ સિદ્ધાંત રહસ્યને સાંભળીને પણ સમજી શકતા નથી. દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે, એટલે કે દમલા, આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. એ વાણીમાં કેટલું બધું પોતાપણું છે. દમલા, તે કછું શૂન્યો, એટલે કે દમલા, તે કંઈ સાંભળ્યું? એ પ્રશ્નમાં સિદ્ધાંતનું પૂરેપૂરું રહસ્ય પોતાના પૃષ્ટિજીવોને સંભળાવવાની અને સમજાવવાની કેટલી બધી ઉત્કંઠા છે. જીવ એને સાંભળીને પણ ભલે સમજે કે ન સમજે, શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું સર્વોત્તમ મંથન કરીને શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પોતાના ઊંઘતા પૃષ્ટિજીવોને જગાડીને પૂછ્યું કે દમલા, તે કછું શૂન્યો? શ્રી મહાપ્રભુજી કેવળ સંભળાવવામાં કે સમજાવવામાં સંતોષ માનતા નથી. તેઓ શ્રી પૃષ્ટિજીવોના હાથમાં પરમ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણને સોંપવા ઈચ્છે છે. સેવા, સાજ સામગ્રી, શૃંગાર તથા ખાનપાનમાં શુભક રસ પ્રગટ કર્યો. વૃંદાવનની નિકુંજની લીલાઓને હરિએ જીવનમાં સ્વાદ ચખાડ્યો. એ બધું જ્યાં સુધી હરિ પોતે ન બતાવે ત્યાં સુધી માર્ગનો સકળ સિદ્ધાંત વાંચીને કે સાંભળીને ખબર ન પડે.
આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.